ગુડ મોર્નિંગ. સવાર પડ્યું આપણે ખાતેથી. સવારે વહેલા 7 વાગે ઉઠી. રાતે આપણે વરસાદના કારણે ઘરે નહોતા જઈ શક્યા, બધે પાણી ભરાણા હતા, એટલે સવારમાં વહેલા 7 વાગે પાણી ઉતરે એટલે આપણે નીકળ્યા. આ જો અહીંયા કાલે અમારે માથું ડૂબે એટલે પાણી હતા. આની અંદર આ બધા રસ્તા ઉપર આપ જોવો છો પછી આ ટ્રક ડૂબી ગયેલો હતો. આપણે ધીમે ધીમે જોવો છો કાદવ કીચડ, કરોડોની નુકસાની ગઈ. રસ્તાઓ બંધ હતા, બધા રસ્તે પાણી. કાલે સાંજે બધા જગ્યાએ પાણી ભર્યા હતા, ટાયર ડૂબે એટલા. અને અહીંયા તો માથોડા જેટલું પાણી. અને આ કચરું તમે જોવો, આ સીતાનગર પાસે IFM માર્કેટની સામે હતો, કચરું પણ જોવો છો પાણી. અને આ જો કાલે પાણીના કારણે પાર્કિંગ, પોલ ઉપર બધાએ પાર્કિંગ કર્યા હતા, ગાડી ડૂબે બેસવું પડી. આપણે પહોંચી ગયા VIP. અહીંયા પણ બધા રસ્તાઓ બંધ કરેલા હતા, આ રસ્તો બંધ હતો કાલે. હજી અમારે જો કરનાળામાં પાણી જોવો તમે, હજી જે ખેતરના પાણીઓ છે ને એ પાણી અમારા કરનાળામાં આવે. અને ઠેર ઠેર ઝાડવા પણ પડ્યા હતા. અહીંયા પણ અમારા આ રસ્તો એક આખો બ્લોક હતો, આખું ઝાડું રોડ ઉપર પેક હતું. તમે જોવા જે ઝાડું દેખાય છે આખું રસ્તા ઉપર. ઘરે પહોંચી ગયા. ઘડીક વાર અમારા જીશુભાઈ હારી મસ્તી કરી લીધી. ઘડીક વાર હું છે ભાઈ રાજને ઘડીક વાર મસ્તી જોવે અને પાછા ફરી નીકળી ગયા માર્કેટ જવા. આ બધા દ્રશ્યો કાલે આ બધા જે પાણી હતા માથોડા સામેના, જવાય એમ જ નહોતું કાંઈ. અને જે મસ્તી બધાએ જે નાહ્યા છે કાલે, અને સુરતમાં નુકસાની પણ કાલે એટલી થઈ. પણ એક મહારાજાએ જે કાલે શાંતિ વરસાદ થોભાયો ને, અહીંયાથી પાણી હતું છેટ માથું ડૂબે ને એટલું પાણી હતું આમાં, એક માણસ આખો અંદર સમાઈ જાય. અને આ ઘરમાં જો કાલના વિડીયોમાં પણ મેં બતાવ્યું તો આ ઘર આખું ડૂબી ગયેલું હતું. અને અત્યારે પાણી ધીમે ધીમે નીચે આવી ગયા છે. આ બીજો દિવસ છે. બીજા દિવસે પણ જો પાણી તમે જાય છે એની ધોધ જોવો તમે. અને હજી પણ અમારા અમુક વિસ્તારમાં પાણી ભરેલા જ હતા. અને આજે તો માર્કેટમાં છૂટી, માર્કેટ બંધ હતી વરસાદના કારણે. એટલે આપણે 5 વાગ્યા એટલે આપણે નીકળી ગયા પાછા ઘરે. આ બધા જો પાણી જે ઘૂસ્યા હોય અને દુકાનોની સાફ સફાઈ ને કચરું, બહાર જે બધું પલ્લી ગયેલો માલ, જરી ધાગાના, જો બધા તમે પબ્લિક જો રોડ ઉપર આ બધું સાફ સફાઈ કરે જ બધા. અને હજી તો અમારે અહીંયા જો કાંગારૂ સર્કલે પાણી હજી જો ટેમ્પો અંદર ડૂબી ગયેલો દેખાય તમને. અહીંથી તો રસ્તો જવા જ નહોતા દેતા. આ પાણી હજી ભરાયેલું છે. આ બીજો દિવસની સાંજ પડવા આવી એટલે સમજી લો 24 કલાકથી પાણી છે. આ માર્કેટમાં અંદર 2 ફૂટ પાણી હજી તો અંદર છે. આ તમને અંદર જો દેખાતું હોય તો પાણી અંદર ભરાયેલા છે બધા. પાછા આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર જવા ધીરે ધીરે. ખોટું એની કરતાં પાણી પાછો વરસાદ આવે ને પાણી ભરાય એને કરતાં આપણે શાંતિથી 5 વાગ્યા એટલે ઘરે જવા જ નીકળી ગયા. પહોંચી ગયા ગાબોટા બ્રિજ ઉપર. હમણાં તમને હું તાપીની એક ઝલક બતાવું. તાપી 2 કાંઠે પાણી જાય છે. તાપીમાં તમે પાણી જોવો તમે. ને અમારા જો આ બધા સુરતીઓ આનંદ લેવા માટે આને કરું 6 વાગે છે. રવિવારે એટલું ટ્રાફિક હોય એટલું ટ્રાફિક આજે હતું. બધાએ પાણી જોવા માટે આવેલા હતા. તાપી 2 કાંઠે જાય છે. આપણો VIP વાળો બ્રિજ છે. અને આપણે પહોંચી ગયા VIPથી અંદરોની સાઈડ જવા ઘર જવા. ગેરેજવાળાને આજે જે કમાણી હતી એવી કમાણી કોઈને નહીં હોય. માણસોને ગાડી ડૂબે એટલા પાણીમાં બધા ઘરે ગયા હતા, ગાડીઓ ખેંચી ખેંચી. પણ આપણે શાંતિથી ઘરે જ પડ્યા હતા. એટલે જો શાંતિથી ઘરે પહોંચી ગયા, ખોટું રિક્સ નહીં. હવે આપણે અહીંયા કોસાડે ઘરનાળે અમારે હજી પાણી એટલું જાય છે. આગળ ગેરેજમાં ટ્રાફિક તમે ખાલી જુઓ. કાકો દીકરો બંને વયા ગયા. કોસાડ ઘરનાળું છે ને અમારું, ત્યાં હજી નદીની જેમ પાણી જતું હતું. આપ જો આ પાણીનો ધોધ જો તમે ખાલી, નદી કેમ જતી હોય એમ પાણી જાય છે. અને આ સકડાવાળા કાકાને ના પાડી હતી કે તમે અંદર ન નાખો. પણ માને એ ખરા, જો નાખી ગયો સકડામાં. હજી ભાઈ નદી કાઢવો છે પણ સકડો બંધ પડી ગયો. અને પાણીનો ધોધ તમને અહીંયા બતાવું દ્રશ્ય. જો તમે નદીમાં કેમ પાણી જતું એમ પાણી જાય છે. અને આ કાકાને હજી બહાર તો આવું જ નહોતું. બધા કહેતા હતા તમે બહાર વી આવો. અને અમે કાકો દીકરો પહોંચી ગયા
ડીમાર્ટમાં નાસ્તો લેવા. પણ અમારા ભાઈરાજને મસ્તી એટલે ભાઈરાજને હેઠું તો બેવું ન હોય. અને આ દ્રશ્ય છે સીમાડા નાકાના. સીમાડા નાકા પાસે આ બીજા દિવસે સાંજે જો તમે પાણી ઘરમાં એટલા પાણી ભરેલા ટ્રક ડૂબેલો છે. અને ઘરમાં સાપ પણ એટલા નીકળ્યા લોકોને, કેમ કે બાજુમાં ખાડી જાય છે. આ અમારા રમેશભાઈ છે, એમના શેરીની બહારના દ્રશ્યો છે, એમના કેમેરામાં શૂટ કરેલા. કાલે ફરી નવા વ્લોગ સાથે મળશું. સીતારામ.